નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ આતંકવાદીઓ હુમલો કરતા જ આર્મી ઓફિસર સાથે બનેલ ઘટના। બધું પતી ગયું। હરવીરસિંહ બબડ્યા અને એક ઊંડો નિસાસો નાખ્યો। સામેની દિવાલ ઉપર લટકાવેલી પોતાના એકના એક લાડકવાયા દીકરા લેફ્ટનન્ટ વિક્રમસિંહની હાર પહેરાવેલ આદમકદ તસવીર સામે તાકી રહ્યા। બે બૂંદ અશ્રુઓ આંખમાંથી દદડી પડ્યા। પગના ઠેકાથી હિંચકો હલાવતા તેમણે બૂમ પાડી, "રાધા બિટિયા, રાધા!" "જી પપ્પાજી," કહેતા સફેદ સાડીમાં લાજનો ઘૂમટો તાણી યુવાન રાધા બહાર આવી। અદબથી સસરાજી સામે ઊભી રહી। તેની તરફ જોતો જ તેણે હરવીરસિંહનું કાળજું ધ્રુજી ઉઠતું। આ ઉંમરે વૈધવ્ય યુવાનીમાં જ તેઓ ધ્રુજી ઉઠ્યા। 1.5 માસ થઈ ગયો હતો, છતાં ઘરમાં કોઈ વિક્રમને ભૂલી શકતું નહોતું। ક્યાંથી ભૂલાય? આ ઘરનું રતન હતો વિક્રમ। NDA ક્લિયર કરી ડાયરેક્ટ લેફ્ટનન્ટ ઓફિસર બનનારો વિક્રમ। "બેટા, એ લોકો આવવા નીકળી ગયા છે, પહોંચવાની તૈયારી જ છે। કર્નલ સાહેબ જાતે જ આવવાના છે તારું સન્માન કરવા અને તને 20 લાખ રૂપિયાનો ચેક આપવા। પણ એક વાત ધ્યાનમાં રાખજે કે આપણું રાજપૂત કુટુંબ, તેની રાજપૂતાઈ અને વીરતા જાળવવાની ફરજ તારી છે બેટા। તું વાણી કે વર્તનથી તેને લાંછન લાગે તેવું કંઈ ના કરતી।" જાણે કે એ બોલવામાં પણ ખૂબ શ્રમ પડતો હોય તેમ હરવીરસિંહ બોલ્યા, "આપ નિશ્ચિત રહો પપ્પાજી, આપણા કુટુંબની આબરૂ જોખમાય એવું કોઈ પગલું હું નહીં ભરું। વિશ્વાસ રાખજો મારા ઉપર," કહી રાધા અંદર જતી રહી। હરવીરસિંહ તેની છટાભરી છાલ જોઈ રહ્યા અને પછી પોતાના દીકરાની તસવીર જોઈ ભૂતકાળમાં સરી પડ્યા। ઈલાબા સાથે લગ્નના 7 વસન વીતી ગયા હતા, છતાં ઈલાબાનો ખોળો ખાલી જ હતો। કેટલી રાધાઓ રાખી હતી તેમની માએ, પણ કોણ જાણે દેવી માને શું વાક્યું પડ્યું હતું કે હરવીરસિંહના ઘેર શેર માટેની ખોટ પૂરાતી જ નહોતી। છેવટે એમની માએ ચોખાની આકરી બાધા લીધી। ચોખા એટલે ભાત ખીચડી તો નહીં ખાવાના, પણ ચોખાની બનેલી કોઈ પણ વાનગી, પછી તે પૌવા હોય, છેવડો હોય, પાપડી કે પાપડીનો લોટ હોય કે પુડલા હોય, બધી જ વાનગીઓ ઉપર પ્રતિબંધ। છેવટે 3 વર્ષની આકરી બાધાના પરિણામે આ વિક્રમનો જન્મ થયો। આખું ઘર તેને હાથમાં ને હાથમાં જ રાખતું હતું। પાણી માંગે ત્યાં દૂધ હાજર કરી દેતું। નિશાળમાં ભણવા મૂક્યો તો પણ તેનો દાદો પાછળ નિશાળે જતો અને વિક્રમ છૂટે નહીં ત્યાં સુધી નિશાળની સામેની દુકાનના ઓટલા ઉપર બેસી રહેતો। તેને જો જરીક તાવ તર્યો આવે જાય તો આખું ઘર તો માથે લેતા જ, પણ આખું ગામ છકડોળે ચડતું। એવો એ વિક્રમ હાઈસ્કૂલનું ભણતર પૂરું કરી કોલેજમાં આવ્યો। પણ હવે તો તેના દાદા પણ નહોતા અને દાદી પણ નહોતા, છતાં હરવીરસિંહ પોતે દીકરાની તપાસ રાખતા। એમાં જ એમને ખબર પડી કે વિક્રમનું કોઈક બ્રાહ્મણ રાધા સાથે લફરું ચાલે છે। એટલે હરવીરસિંહે એને ઉધડો લીધો। "ના, બ્રાહ્મણની દીકરી આપણા ઘરમાં ના ચાલે। એ લોકોમાં તો કોઈ મર્યાદા હોતી જ નથી। જ્યારે આપણી નાતમાં તો વગોવાઈ જાય।" પણ દીકરો વિક્રમ આજ્ઞાકારી, તેણે બાપના જૂતાની રજ પોતાના માથે ચડાવી અને બોલ્યો, "બાપા, જે દિવસે તમને લાગે કે રાધાએ મર્યાદાઓ મૂકી દીધી છે તે દિવસે આ તમારું ખાસડું અને મારું માથું એક કરી દેજો। હું કે રાધા ઉફ પણ નહીં કરીએ, અને છતાં તમને મારા ઉપર વિશ્વાસ ના હોય તો હું રાધાને ભૂલી જવા પણ તૈયાર છું। પણ દીકરાની ઈચ્છા પૂરી કરવાની મા બાપની પણ ફરજ હોય છે ને?" માની ગયા હરવીરસિંહ। વિક્રમે તે સમયે તો લગ્ન કરવાની ના પાડી હતી। તેની એક ઈચ્છા હતી નેશનલ ડિફેન્સ એકેડમીમાં ભણી અને ક્લાસ 1 ઓફિસર થવાની। તે માટે તે લાગી ગયો। બંને પ્રસંગો એક સાથે ઉજવાયા। તેને ક્લાસ 1 ઓફિસર લેફ્ટનન્ટ તરીકે પુલવામામાં પોસ્ટિંગ મળ્યું અને રાધા સાથે તેના લગ્ન થયા। તેણે હાજર થઈને મહિનાની રજા લીધી અને રાધા સાથે દુબઈ અને પેરિસ ફરી આવ્યો।
પછી ત્યાં હાજર થયો, પણ કેટલા અરમાનો હશે આ રાધાના. હજુ તો તેણે સંસારને માણ્યો પણ નહોતો અને હરવરસિંહ પણ પુત્ર સાથેના સ્મરણો વાગોળતા હતા. કેટલો પ્રેમ કરતો હતો આ દીકરો એના બાપને. પોતે દવાખાનામાં એડમિટ હતા, દીકરો પાસે જ હતો અને યુરિનલ જવા માટે ઊભા થઈને પોતે દોડ્યા તે દરમિયાન જ યુરિનલ થઈ ગયું. લેંઘો આખો પલળી ગયો, પણ દીકરા વિક્રમે સંભાળી લીધો. રહેવા દો બાપા, એ લેંઘો લો, આ બીજો લેંઘો. હું એનો લેંઘો છબછબિયાવી નાખું, બા આવતા સુધી તો ગંધાઈ જશે. તેઓ દીકરાને નાના કહેતા રહ્યા અને દીકરાએ લેંઘો ધોઈ નાખ્યો. એ દીકરો હજુ તો યુનિફોર્મમાં સજ્જ દીકરાને મન ભરીને જોયો પણ નહોતો અને પુલવામાના આતંકી હુમલા પછી તેનું ડેડ બોડી પૂરેપૂરા સન્માન સાથે આવ્યું. કોઈને ભાન નહોતું, ના તો રાધાને, ના તો પોતાને કે ના તેની માતાને. દીકરાએ પોતાની રાજપૂતાઈ જાણી માનું ધાવણ એળે નથી ગયું એ સાબિતી કરી દીધું. પણ આ રાધા, તેણે તો હજુ જીવન ક્યાં જોયું કે માણ્યું હતું. એમણે અને એની માએ તો નક્કી કર્યું હતું કે બધું પતી જાય પછી એના મા બાપ થઈ એના માટે મૂર્તિઓ શોધી તેનું કન્યાદાન કરી દઈશું. પણ વિધિને શું મંજૂર હતું તેની તો કોઈને ક્યાં ખબર હતી. સાયરન વગાડતી 3 ગાડીઓ આવી ઊભી રહી. તેની પાછળ લાલ લાઇટવાળી બીજી 2 ગાડીઓ આવી. તેમાંથી કર્નલ, રક્ષામંત્રી અને બીજા ઓફિસરો ઉતર્યા. કર્નલે હરવીરસિંહને સેલ્યુટ મારી. બીજો એક ઓફિસર વિક્રમસિંહે કેવી રીતે આતંકવાદીઓને પકડ્યા અને ઠાર કર્યા એનું વર્ણન કર્યું અને પછી વિક્રમસિંહની પત્નીને બોલાવવા કહ્યું. રાધા હાજર જ હતી. રક્ષામંત્રીએ ₹20 લાખનો ચેક રાધાના હાથમાં સોંપતા કહ્યું, અમે તમારા પતિને તો પાછો લાવી શકતા નથી, પણ તેમના સન્માનમાં આ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપી દઈએ. કંઈક કર્યાનો સંતોષ મેળવવા માંગીએ છીએ. રાધાએ ચેક પોતાના હાથમાં લીધો, આંખોએ લગાડ્યો, માથે લગાડ્યો અને પછી એ ચેક રક્ષામંત્રીને પરત કરતા કહ્યું, સાહેબ, મને માફ કરજો, પણ મારા પતિએ પોતાની ફરજ બજાવી છે, અમારી રાજપૂતાઈનો રંગ દર્શાવ્યો છે. જો હું તેના બદલામાં આ ચેક લઉં તો અમારી રાજપૂતાઈ લાજે. મારા પતિનું બલિદાન એળે જાય, માટે મને માફ કરો, હું આ ચેક લઈ શકું નહીં. ત્યાં ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ. બધા નમસ્તક થઈ ગયા. પછી કર્નલ રાધા તરફ ફરી બોલ્યો, માફ કરશો બહેન, પણ અમે શું કરીએ તો એમની શહીદી એળે ના જાય અને અમને કંઈક કર્યાનો સંતોષ થાય. રાધા ઘડીભર વિચાર કરતી રહી. પછી એણે પોતાની આંખો ઝુકાવી દીધી અને ઉમેર્યું, માફ કરજો, આપ સૌ વડીલો સમક્ષ બોલું છું, પણ આપે પૂછ્યું એટલે જ કહું છું કે આપને કે સરકારને જો આપવું જ હોય તો મને એક વચન આપો કે મારા પેટમાં ઉછરી રહેલો લેફન્ટનો અંશ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, પણ જ્યારે તે યુવાન થાય તો તેને લાયક દેશની સેવા કરવાનો કોઈક મોકો જરૂર આપજો. સૌએ તાળીઓથી રાધાની વાત વધાવી લીધી. હરવીરસિંહજીની છાતી ગજ ફૂલી ગઈ અને મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું. આજે એમને રાધા માટે ગૌરવ થયું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.